નારાયણ મેરો આધાર કલી મેં, નારાયણ મેરો આધાર, નારાયણ મેરો આધાર કલી મેં, નારાયણ મેરો આધાર, નારાયણ મેરો આધાર કલી મેં, નારાયણ મેરો આધાર. અમારા ગામડાના બધા બેનો નારાયણ નારાયણ બોલે રાખે છે, રોજ બોલે રાખે છે. હું એ નારાયણ નારાયણ બોલે જ રાખું છું, મનમાં રોજ બોલતો હોય નારાયણ નારાયણ. તો મને એવું થયું, અને જ્ઞાનાનંદજી પણ 5 વખત નારાયણ 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 બોલ્યા, હું રાજી છું. નારાયણ નારાયણ બોલવાથી એનો મહિમા છે. એ જ્યારે અજામિલનું ચરિત્ર આવશે કાલે ત્યારે એ વિશેષ હું ચર્ચા કરીશ. પણ નારાયણ નામ બોલવાથી અંતકરણ વિશુદ્ધ થાય છે. હું આજે તમારા ગામમાં આવ્યો છું ને બોલું છું એમ નહીં, હું અમારા કાઠિયાવાડમાં પણ બોલું છું કે તમારે અંતકરણ વિશુદ્ધ કરવું હોય તો 2 કામ કરો. નારાયણ 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 એમ બોલે રાખો તો અંતકરણ વિશુદ્ધ થાય ને એમ ન કરી શકો તો નારાયણ સરોવરમાં એક ડૂબકી મારી આવો, અંતકરણ વિશુદ્ધ થાય. પૂજ્ય બ્રહ્મલીન ડોંગરેજી મહારાજ વારંવાર નારાયણ સરોવરમાં જતા, વારંવાર નારાયણનું નામ. એટલે મેં કીધું આ નારાયણનું નામ છે તો કોઈક આપણે એક નાનકડી એવી ધૂન પણ બનાવી નાખીએ કે એમાં નારાયણનું નામ આવી જાય. નારાયણના મોટા ભાગના બધા નામ આવી જાય તો એક આ ધૂન બનાવવાનો એક અમે લોકોએ આગ્રહ કરીને એક આ નારાયણ મારો આધાર આ કલીમાં, શ્વેતવારા કલ્પના અધિષ્ઠાતા દેવ નારાયણ છે. તો આપણે પણ 5 મિનિટ માટે નારાયણ સરોવરની બાજુમાં નારાયણના નામ સાથે જોડાઈ જાય. આ નારાયણનું નામ 5 મિનિટ માટે લેશો તો તમને એવું થશે તમે નારાયણ સરોવરમાં ડૂબકી લગાવી છે. નારાયણ મેરો આધાર કલી મેં, નારાયણ મેરો આધાર, નારાયણ મેરો આધાર કલી મેં, નારાયણ મેરો આધાર. કેશવ માધવ મુકુંદ મુરારી, કેશવ માધવ મુકુંદ મુરારી, કેશવ માધવ મુકુંદ મુરારી, કેશવ માધવ મુકુંદ મુરારી, બાકે બિહારી મુરલીધારી, બાકે બિહારી મુરલીધારી, બાકે બિહારી મુરલીધારી, બાકે બિહારી મુરલીધારી. માધવ મેરો आधार कली में, माधव मेरो आधार कली में, नारायण मेरो आधार कली में, नारायण मेरो आधार, नारायण मेरो आधार कली में, नारायण मेरो आधार, नारायण मेरो आधार कली में, नारायण मेरो आधार. મારે આપ સૌ લોકોને પૂછવું, અજામિલ મૃત્યુ સમયના દીકરાનું નામ નારાયણ હોય ને નારાયણ બોલતા બોલતા એને યમલોકમાં ન જવું પડે તો નારાયણ નામમાં તાકાત કેટલી હશે? બધા કે નારાયણના નામથી શું થાય? નારાયણ નારાયણ બોલતા અંતકરણ વિશુદ્ધ થઈ જાય.
અને જેનું અંતકરણ વિશુદ્ધ થઈ જાય એને યમના લોકમાં ન જવું પડે, જેનું અંતકરણ વિશુદ્ધ થાય. સૌથી વધારે આ જગતમાં 11મા સ્કંદમાં છેલ્લે આવશે નારાયણના નામનો પ્રભાવ શું છે. તમે નારાયણ નારાયણ બોલો તો અંતકરણ વિશુદ્ધ થાય. તમે સતત તમારે ભગવાનમાં આસક્ત રહેવું હોય તો નારાયણ નામ છે. એટલે જ મને એવું લાગે નારદજી સતત નારાયણ નારાયણ બોલે છે. સતત ભગવાનમાં અંતકરણ વિશુદ્ધ થઈ જાય, કોઈનું દુઃખ ન જોઈ શકીએ. સત્યનારાયણ ભગવાનની કથામાં બધાને દુઃખી જોઈએ, નારદજી ભગવાન પાસે ગયા, કેમ જોઈ ન શક્યા? નારાયણનું નામ બોલે છે. જેનું અંતકરણ વિશુદ્ધ હોય કોઈનું દુઃખ ન જોઈ શકે. આ માયલો ચોખ્ખો કરવો હોય તો એકવાર બોલો નારાયણ, જય શ્રીમન નારાયણ, જય શ્રીમન નારાયણ. એવું નારાયણનું નામ છે. અમારા બહેનોને મેં કીધું 1 વર્ષ સુધી તો જપો. શરદ પૂર્ણિમાના દિવસે બધા સંકલ્પ કર્યો તો બધા બહેનોએ કે અમે સતત નારાયણ 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 જોશું, નારાયણ નારાયણ. જમવા બેસો તો નારાયણ નારાયણ. પતિને બોલાવ્યું તો કે નારાયણ જમવા આવો. દીકરાને કેવું સ્કૂલે જાતો, સ્કૂલે જાય એમ નહીં, નારાયણ સ્કૂલે જાઓ. અમે એક અભિયાન ચલાવ્યું. મેં કીધું હું પણ 1 વર્ષ સુધી જપ કરીને તમે પણ કરો. આપણે બધા શરદ પૂર્ણિમાના દિવસે પાછા મળશું. એનો અનુભવ કેવો છે? દર મહિને તો દર પૂનમે હું મળું એને. દર પૂનમે પૂછું કેવો અનુભવ રહ્યો, કેવો અનુભવ. 1 વર્ષ પછી મેં બહેનોને પૂછ્યું, બહેનો નારાયણનો અનુભવ કેવો છે? તો બહેનો જવાબ ન આપી શક્યા, રડવા માંડ્યા, આંખમાંથી આંસુ પાડવા માંડ્યા. અમારે રાજકોટમાં મીરાબેન, અમારે વર્ષાબેન, વેરાવળમાં વંદનાબેન જવાબ આપી ન શક્યા, રડવા માંડ્યા. શું થયું શું કે ખબર નહીં. પણ હવે તો કેવું છે કે અમે સતત નારાયણ નારાયણ બોલીએ ને. અમે તો પેલા અમારા પતિને એમ નારાયણ બોલતા હતા. હવે અમને અમારા મકાનની દિવાલમાં પણ અમને અત્યારે ચતુર્ભુજ દેખાય છે. અમને અનુભવ થાય ચતુર્ભુજ અમારી બાજુમાં છે, ચતુર્ભુજ અમારી ભાલકામાં ભગવાન ચતુર્ભુજ રૂપે છે, 4 હાથવાળા. કૃષ્ણના જીવનમાં છેલ્લા સમયે ભગવાન 4 હાથવાળા થયા હતા. એ ભાલકા તીર્થમાં અંત સમયમાં કે અમે જ્યાં બેસે તો અમને એનું સ્મરણ થાય, સતત એનું સ્મરણ થાય. હવે એનું મેં સ્મરણ ભૂલી જ નથી શકતા. ત્યારે મને કહેવાની ઈચ્છા થાય કે નારાયણના નામમાં પ્રભાવ તો છે જ. હજી આપણી પાસે જેટલા દિવસ બાકી રહ્યા આપણે નારાયણ નારાયણ કરી નાખીએ, કેટલો અનુભવ રહે. હાલતા ચાલતા બેસતા નારાયણ 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 નારાયણ. કેટલું અંતકણ શુદ્ધ થાય એ તો જોઈએ. 15 દિવસમાં 15-18 દિવસમાં જોઈ લઈએ કે આપણો અનુભવ કેવો રહે. એટલે અમે તો સતત નારાયણ નારાયણ જપીએ છીએ. એટલે એવા નારાયણના નામનો ઉપદેશ, કે તમે નારાયણનું નામ જપો, એ ઉપદેશ જ્યાં આપવામાં આવ્યો હતો, જે સરોવરના કિનારે આપવામાં આવ્યું હતું, એટલે સરોવરનું નામ નારાયણ સરોવર. ત્યાં ભગવાન નારાયણ પ્રગટ થયા એમ નહીં, એણે ઉપદેશ આપ્યો છે ભગવાન શિવજીએ કે તમે નારાયણનો જપ કરો. રાસ વિહારી પીતાંબર ધારી, રાસ વિહારી પીતાંબર ધારી, રાસ વિહારી પીતાંબર ધારી, રાસ વિહારી પીતાંબર नारायण मेरो आधार, कली में नारायण मेरो आधार, नारायण मेरो आधार, कली में नारायण मेरो आधार, नारायण मेरो आधार, नारायण मेरो आधार, कली
ભગવાન ભોળાનાથે આ બધાને કહ્યું 28મા શ્લોકનું બીજું પદ, ભગવંતમ વાસુદેવમ પ્રપન્નમ સપ્રિયો હિ મે. ભગવાન નિયામક વાસુદેવનું શરણ લે તે મને સૌથી પ્રિય છે. જે નારાયણની ભક્તિ કરી મને સૌથી વધારે પ્રિય છે. આપને હું એક સ્તોત્ર કલ્યાણકારી સંભળાવું જેમાં નારાયણના ઘણા બધા નામ છે. એવું કહીને એણે એક કલ્યાણકારી એક સ્તોત્ર સંભળાવ્યું. જે શુદ્ધ ભાવે આનો જપ કરે તો આમાં નારાયણના અસંખ્ય નામ છે. અને મૈત્રેય કહ્યું કે ભગવાન શિવજીએ રુદ્રએ એ નારાયણ સરોવરના કિનારે 36 શ્લોકોનું એક ગીત ગાયું જેને રુદ્ર ગીત કહેવામાં આવે. 33મા શ્લોકથી લઈ અને 68 શ્લોક સુધી આ જે શ્લોકો બધા ગાવામાં આવ્યા એ બધા રુદ્ર ગીતના છે ને પછી 69 શ્લોકથી લઈ અને પછી એની ફલશ્રુતિ છે. એટલે 36 શ્લોકનું આખું આ રુદ્ર ગીત છે. અને આ રુદ્ર ગીતમાં ભગવાનના બધા નામો છે. વાંચો તો ખરા. 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42 આમાં બધા ભગવાનના નામ છે. નમઃ પંકજનાભાય પંકજનાભ ભૂત સૂક્ષ્મ ઇન્દ્રિયાત્મને. આ ભગવાનના બધા અલગ અલગ પ્રકારના નામ છે. ઇન્દ્રિયોના નિયંતા, શાંત, એકરસ, પદ્મનાભ, અનિરુદ્ધ, વિશ્વ પ્રબોધ, પ્રદ્યુમ્ન, સંકર્ષણ, સૂક્ષ્મ, પરમહંસ, પૂર્ણ, નિભૃતાત્મ, ચાતુર્હોત્ર, હિરણ્યવીર્ય. આ ભગવાનના બધા નામો છે. યજ્ઞ રેતસ, તૃપ્તિદ, સર્વરસ આત્મન, ત્રૈલોક્યપાલ, સહજ ઓજ બલ, સર્વસત્મ દેહાય, વિશેષ. આવા ભગવાનના બધા નામો છે. પ્રવૃત્તાય, નિવૃત્તાય, પિતૃદેવાય કર્મણે, પુણ્ય શ્લોકાય. આવા બધા નામો છે. અને એ બધા નામો સાથે સાથે એક ભગવાનનું નામ છે કે ભગવાન તમે ત્રણેય શક્તિઓના એકમાત્ર આશ્રય છો. આનો મતલબ છે આપ કરતા છો, કરણ છો ને કર્મ છો. આ બધું જગતને કરનારા પણ કરતા તમે છો. એ જેના દ્વારા તમે આ જગત કરો છો એ કરણ પણ તમે છો. એના દ્વારા જે થયું છે એ કર્મ પણ તમે છો. ભગવાન તમે અહંકારના અધિષ્ઠાતા છો. મીઢુષે અહંકૃતાત્મને. એનાથી પણ આગળ કહ્યું છે કે ભગવાન તમે જ્ઞાન અને ક્રિયા સ્વરૂપ છે. આકુતિ અને ચેત રૂપાય. ચેત એટલે જ્ઞાન અને આકુતિ એટલે ક્રિયા. જ્ઞાન અને ક્રિયા રૂપ બંને રૂપ તમે છો. અને વાચો વિભૂતે, વાણીની વિભૂતિ પણ તમે જ છો ભગવાન. એનાથી વિશેષ કંઈ છો નહીં. રુદ્ર ગીતના 36 શ્લોકમાંનો એક શ્લોક એટલે 43મો શ્લોક. શક્તિ ત્રય સમેતાય મીઢુષે અહંકૃતાત્મને ચેત આહુતિરૂપાય નમો વાચો વિભૂતયે. શક્તિત્રય સમેતાય મીઢુષેહં કૃતાત્મને ચેત આકુતિરૂપાય નમો વાચો વિભૂતયે. નમો વાચો વિભૂતયે. 43મો શ્લોક. તમે વાણીની વિભૂતિ છો. ખરા અર્થમાં આપ અભિવ્યક્ત કરવા હોય આપને 4 પ્રકારની વાણીથી અભિવ્યક્તિ થાય છે. એક વૈખરીથી, આ કંઠમાંથી નીકળે એને વૈખરી કહેવાય. હૃદયમાંથી નીકળે એને મધ્યમાં કહેવાય. અહીંયા નાભીમાંથી નીકળે એને પશ્યંતી કહેવાય. અને એના મૂળમાંથી પરામાંથી નીકળે એને વાકમૂલ ચક્રસ્થા. એવો શ્લોક છે. પરા વાકમૂલ ચક્રસ્થા. પરા વાણી છે. પરા વાક એટલે પરા વાણી મૂલાધાર ચક્રમાંથી નીકળે. મૂલ ચક્રસ્થા. મૂલાધાર ચક્રમાંથી, જ્યાં આપણો બેઠકનો ભાગ છે ત્યાં મૂલાધાર ચક્ર છે, ત્યાંથી પરા નામની વાણી નીકળે. પશ્યંતી નાભી સંસ્થિતા. પશ્યંતી નામની વાણી નાભીમાંથી નીકળે. પશ્યંતી નાભી સંસ્થિતા.
મધ્યમાં હૃદયસ્થા જ્ઞેયા, મધ્યમાં નામની વાણી હૃદયમાંથી નીકળે, અને વૈખરી કંઠ દેશત, વૈખરી અહીંયાથી નીકળે. હવે આપણે એમ થાય કે પરા, પશ્યંતી, મધ્યમાં અને વૈખરીમાં ફેર શું? ઔપચારિક જે વાતો અહીંથી થાય ને એ ભૂલાઈ જાય, એ સમજવાનું કે વૈખરીમાંથી થઈ. તમને યાદ ન રહી તો સવારમાં મેં દોડતા દોડતા વાત કરી ને એ વાત અત્યારે ભૂલાઈ ગઈ, વૈખરીમાં થઈ. એ એવું માછલી ઈંડા દે કે શું દે કે એ આપણે કંઈ બહુ હતું, વૈખરીમાં એવો ભાવે ન થઈ ગઈ એટલે યાદ ન રહે. મધ્યમાંથી નીકળી હોય જે વાણી, એ તમને જ્યારે એ વાણીની વાત આવે, ભુલજી દાદા ગમે ત્યારે કોઈ વાત આવે ને આંખમાંથી આંસુ પડવા માંડે, રડવા માંડે, મધ્યમાં વાણી છે. એ મધ્યમાં વાણી હૃદય સાથે જોડાયેલી હોય. કોઈ સાથે બહુ પ્રેમ હોય તો તમે કહો કે નહીં આવવું જ પડશે ઘર, એ મધ્યમાંથી નીકળે. મંત્ર જે બોલવામાં આવે નાભીમાંથી નીકળે છે, નાભીથી જ બોલવો પડે. એક પણ મંત્ર તમે અહીંયાથી ન બોલી શકો. મંત્ર બોલનારા જે પણ બ્રાહ્મણો છે એને સૌથી વધારે કષ્ટ પડે, એટલે બ્રાહ્મણોને લાડુ જમાડવામાં આવે, ઘી વાળો ખોરાક. એની જીભ ઘીમાં જ રહેવી જોઈએ, કારણ કે નાભીમાંથી બોલવું. એટલે તમે રુદ્રાષ્ટાધ્યાયનો પાઠ કરો. હું રોજ રુદ્રાષ્ટાધ્યાયનો પાઠ કરું સાંજે. અહીંથી કથા પૂરી થઈ પછી હું જાઉં, ક્યારેક પહેલા કરું, ક્યારેક પછી કરું, પણ રુદ્રાષ્ટાધ્યાયનો પાઠ કરું. ને પાઠ કરું એટલે એટલી બધી ભૂખ લાગે, એ પૂરો થાય એટલે નાસ્તો કરું જ. મંત્ર બોલો એટલે સ્વાભાવિક ભૂખ લાગે. નાભીમાંથી બોલાય છે પશ્યંતી. અને જે વાણીથી કોઈના જીવન સુધરી જાય, સમજવાનું કે અહીંયાથી નહીં, અહીંયાથી નહીં, અહીંયાથી નહીં, મૂલાધારમાંથી નીકળી છે પરા નામની વાણી. જે તમને ઈશ્વર સાથે જોડી દે, સમજવાનું પરા નામની વાણી છે. મહાપુરુષો પરા નામની વાણીમાંથી બોલતા હોય છે. અને આ બધા શ્લોકોમાં ભગવાનના બધા નામ છે ને એમાં 65મો શ્લોક, સ એષ લોકાન અતિચંડ વેગો વિકર્ષસી ત્વમ ખલુ કાલયાન. ખરેખર ભગવાન આપના તત્વનું જ્ઞાન પ્રત્યક્ષ નહીં પણ અનુમાનથી જાળવી શકાય. તમને તો પ્રત્યક્ષ તો કેમ જોઈ શકવા, અનુમાનથી જોઈ શકાય એવા અનેક શ્લોકો છે ને. અનેક શ્લોકો પછી કહ્યું 69મા શ્લોકમાં, ઇદમ જપત ભદ્રમ વો વિશુદ્ધ અનુપનંદના. હે રાજાના દીકરાઓ, વિશુદ્ધ ભાવે સ્વધર્મનું આચરણ કરતા જો આનો કોઈ જપ કરે, આનો સ્તોત્રનો જપ કરે તો એનું મંગળ થાય છે. આવું કહી અને ભગવાન શિવજી એને બધાને કામે લગાડી દીધા. શિવજી અંતર્ધ્યાન થઈ ગયા રુદ્રગીત આપીને. આ રુદ્રગીતનો લઈને પ્રચેતા હોય ત્યાં સમુદ્રમાં જઈ જલમાં ઊભા રહી અને રુદ્રએ બતાવેલા આ સ્તોત્રને, આ રુદ્રગીતને 10,000 વર્ષ સુધી તપ કર્યું. આ દીકરાઓ, કોઈનો દીકરો પણ તપ કરે ને તો એની સીધી અસર એના પિતાને થાય. ભજનાનંદી પુરુષો, તમે ભજન કરો એટલે જેનો દીકરો અહીંયા ભજન કરે તો એના પિતાજી ત્યાં તરી જાય. કદાચ એનાથી નબળા કર્મ થયા હોય, ત્યાં ગયા હોય તો અહીં એનો દીકરો સારા કર્મ કરે તો એ. ડોંગરેજી મહારાજ હસતા હસતા આ વાત બહુ કરતા કે હંસલો ને હંસલી ફરવા નીકળ્યા, અને ફરવા નીકળ્યા ને એક જગ્યાએ રોકાઈ ગયા. કાગડાએ આગ્રહ કર્યો મારે ઘરે રોકાવ. કાગડાને હંસલી ગમી ગયેલી, ડોંગરેજી મહારાજના શબ્દો છે. સવારમાં જાગ્યા ત્યારે એને કીધું, પેલા તો બહુ ભાવ આવ્યો કે અમારે ઘરે ઉતારા કરતા જાઓ ને અમારે ઘરે દાતણ દાળમી ને, અને એવું બધું કહ્યું કે રોકવાનું આને ઈચ્છા થઈ ગઈ ને બહુ ભાવ આવ્યો, રોકાઈ જાય. સવારમાં કહ્યું કે ભલે જાઓ. હંસી જવા ગઈ, હંસલી તો પગ પકડી લીધો કે આ તો મારી પત્ની છે કાગડી. અરે કે મારી પત્ની છે હંસલી, કે નાના બોલાવો બધાને. પહેલાથી જ કાગડાએ આખી યુક્તિ કરી રાખી. બધાએ કીધું કે ના ના, કાગડાને કીધું આ તો હંસલી જ છે હોય, કે આ તો કાગડી છે, હંસલી ને બધા કાગડી કહેવા માંડ્યા. ત્યારે આને કહ્યું કે ભાઈ આનો રાજા કહી દે તો હું માની લઉં. આને સિંહને પણ ફોડી નાખ્યો હતો. સિંહ આવ્યો ને સિંહ ખોટું બોલ્યો કે આ કાગડી છે, એટલે હંસ રડતો રડતો એકલો વહી ગયો. પછી સિંહ આવ્યો કે હાલો આપણી શરત થઈ હતી એ પ્રમાણે કામ કરો. કે શું? તમે મને કહ્યું હતું કે તમે જો ખોટું બોલશો ને આ હંસલી મારી સીજે તો હું તમારા પિતૃઓના દર્શન કરાવી, કે મારા પિતૃના દર્શન કરાવો. કાગડામાં તો શક્તિ હોય. કે ચાલો. એક ગંદકી પડી હતી, એમાંથી કીડો કાઢીને બતાવ્યું કે આ તારા પિતૃઓ છે. અરે કે મારા પિતૃઓ આમ? સિંહ કે જે ખોટી ગવાહીઓ આપે ને એના પિતૃ સ્વર્ગમાં હોય તો એને કીડા બનીને આવવું પડે. જે ખોટું બોલે, જો ખોટું બોલવાથી અધપતન નતું હોય તો સારું કરવાથી ઉર્ધ્વ ગમન ન થાય. એ ઉર્ધ્વ ગમન માટે અહીંયા એના દીકરાઓએ ભજન કર્યું, એટલે એના પિતાજી છે, એના પિતાજીને પાસે નારદજી ગયા છે. નારદજીને જઈને ભાગવતજીની સૌથી અઘરામાં અઘરી કથા પુરંજન આખ્યાન, જેની અંદર મારે તમને 5 અધ્યાસોની ચર્ચા કરવાની છે.
અને આ પાંચે પાંચ અધ્યાસ છોડાવવા માટેની આ કથા છે. વેદાંતની દ્રષ્ટિએ જોવા જઈએ તો આમાં દેહાધ્યાસ છૂટે આ કથા સાંભળવાથી. વેદાંતની દ્રષ્ટિએ જોઈએ તો આનાથી ઇન્દ્રિય અધ્યાસ છૂટે, આ કથા સાંભળવાથી પ્રાણાધ્યાસ છૂટે, આ કથા સાંભળવાથી જ તમારે અંતઃકરણનો અધ્યાસ છૂટે, અને આ જ કથા સાંભળવાથી સ્વરૂપ વિસ્મૃતિ પણ છૂટે, તમે મૂળ સ્વરૂપને ઓળખી શકો. એટલે આ કથા બહુ અઘરી છે, પણ આપ સૌ લોકો માટે એક આપણે બધા યત્ન કરીએ, ખાલી 5 મિનિટ માટે થોડાક મજબૂત થઈ જાઓ કે રાસ લઈને જોડાશું. હા, ત્યારે થોડુંક સવડું પડશે કે એમ જાગતે રહો, જાગો છો ને, બસ આમાં જાગતા રહેજો, બાકી બધામાં સુઈ જાવ તો હાલશે. આ જાગવા જેવું છે. પુરંજન આખ્યાન આનું નામ છે, 25મો અધ્યાય છે. પુરંજન પંચાધ્યાય કહેવામાં આવે આને. બધાના 5-5 અધ્યાયના ઝુમખા છે. કપિલ પંચાધ્યાય, એમ આ 5-5 અધ્યાયના ઝુમખા જ ઘણા છે ભાગવતજીમાં. એક આ છે પુરંજન પંચાધ્યાય, 5 અધ્યાય છે પુરંજન આખ્યાનના. અને એમાં જ્યારે નારદજી એના પિતાજી પ્રાચીન બરહી પાસે ગયા, એનું ચિત્ત તો કર્મકાંડમાં હતું, યજ્ઞો જ કરતા હતા, ઘણા બધા પશુઓની બલિ આપતા હતા. ત્યાં નારદજી પહોંચ્યા અને નારદજીએ કહ્યું કે તમે આ બધું છોડી દો, તમારા દીકરાઓ 10,000 વર્ષથી તપ કરે છે ને તમારા પિતાજી થઈને તમે આવું કરો છો. અને ત્યારે આમણે 2 હાથ જોડીને 3જા અધ્યાયનું બીજું પદ, નારદો અધ્યાત્મ તત્વજ્ઞ કૃપાલુ પ્રત્યબોધયત પ્રતિ અબોધયત, તમે મને અધ્યાત્મ વિદ્યાનો મને બોધ આપો. હું તો મારું ચિત્ત તો કર્મકાંડમાં સતત લાગેલું રહે છે, મને ઉપદેશ આપો તો મારાથી બધું છૂટી જાય. હું મારી બુદ્ધિ કર્મકાંડમાં ફસાયેલી છે. 5મો શ્લોક, ન જાનામિ મહાભાગમ પરમ કર્મા વિદ્ધધીહિ બ્રુહિ મે વિમલમ જ્ઞાનમ યેન મુચ્ચેય કર્મભિઃ. મને આમાંથી છોડાવો, મને વિશુદ્ધ જ્ઞાનનો ઉપદેશ આપો, હું કર્મબંધનમાંથી છૂટી જાઉં. અને નારદજી કહે કે હું તમને એક કથા સંભળાવું છું. તમે હજારો પ્રાણીઓના બલિ આપ્યા છે, હજારો પ્રાણીઓને માર્યા છે, અને આ પ્રાણીઓ તમારી રાહ જોઈ છે. તમારું મૃત્યુ થશે એટલે એ શિંગડા મારીને તમને તમારા પેટમાં શિંગડા મારશે, જે પ્રાણીઓને તમે માર્યા. આમાં સ્પષ્ટ લખ્યું 8મા શ્લોકમાં, એતે ત્વામ સંપ્રતિક્ષંતે સ્મરંતો વૈશસમ તવ. તમારી રાહ જોઈ છે, શિંગડા મારીને છેદી નાખશે પરલોકમાં જશો ત્યારે. અને બીક લાગી ગઈ પછી સંભળાયું, પેલા બીવડાવવામાં આવ્યું કે આ બધા બદલો તો લઈ જ. તમે જે ઢોરને બહુ જોરદાર લાકડીઓ મારી હોય, બીજી વખત તમારે લાકડી ખાવા માટે તૈયારી રાખવી પડશે, ચૂકવવા જ પડે. જેના પૈસા આ વખતે તમે બૂચ મારી દીધા છે, આવતા જન્મમાં એ કદાચ ગધેડો બને તો તમારે ગધેડાનો દીકરો બનવું પડે, ચૂકવવા તો આવવું જ પડે. એ નબળો વ્યક્તિ બને તો તમારે એને અહીંયા મજૂર થવા જવું પડે. એ સાવથી ગરીબમાં ગરીબ બને તો તમારે એને અહીંયા મજૂરી કરવા જવું પડે. કંઈ ન થાવ તમારે એની ઘરે જન્મ લેવો પડે, ચૂકવવું તો પડે જ. તમે કમાઈને બધું આપો ને એ બધું વાપરી નાખે. તમે કમાઈને આપો ને બાપને ઘણા બધા કે હું કેટલું કમાવું પણ મારા બાપા જુગાર રમી નાખે, દારૂ પી નાખે. ભાઈ ઓલા જન્મમાં તેના ઉપર કારો કોપ વરસાવ્યો હશે, આ વખતે તારે ચૂકવવા આવવું પડ્યું છે. મને મુક્તાનંદ બાપુના શબ્દો યાદ આવે. મુક્તાનંદ બાપુને એના ગુરુજીએ સ્નાન કરીને નીકળ્યા ગંગાજીમાંથી બહાર. મુક્તાનંદ બાપુને એના ગુરુજી પૂછ્યું કે स्नान कर लिया? तो कहा कि दान किया कि नहीं कुछ? हमने कीधु कि बापू दान तो नहीं कीधु कि स्नान भी करना चाहिए और दान भी करना चाहिए. ત્યારથી બાપુ કે હું દાન કરતો જાઉં. પણ એણે જે એક વાત કરી હતી કે એક વખત મારી નાની ઉંમરમાં મેં સંન્યાસ લીધો, અને સંન્યાસ લીધો ત્યારે અમારે જવું હતું ગિરનારના મેળામાં. ગુરુજી પાસેથી કંઈ માગી શકીએ નહીં, ગિરનારના મેળામાં થોડા પૈસા જોતા હતા. એટલે ગુરુજીને પૂછ્યું નહીં, પણ ગુરુજીના જ્યાં પૈસા રહેતા ત્યાંથી હું લઈ ગયો. અને પૈસા લઈ ગયો, ગુરુજીને ખબર પડી ગઈ કે પૈસા લઈ ગયો છે. મુક્તાનંદ બાપુ એ પોતાના મુખે પણ મને એ વાત બહુ સ્પર્શી ગઈ કે હું જાજા બધા પૈસા લઈ ગયો, મારે બીજું કંઈ કરવું નહોતું, મારે ત્યાં દાન પુણ્ય કરવા હતા. ગુરુજી કીધું કે સ્નાન કિયા લેકિન દાન કિયા કે નહીં. હવે ગુરુજી પાસે માગી ન શકું, હું સંન્યાસી ફકડ્યો, પૈસા ક્યાંથી લઈ આવું? એટલે ગુરુજીની તિજોરીમાંથી મેં 10,000 રૂપિયા લઈ લીધા કે તે સમયમાં 10,000 રૂપિયા લઈને મેં ગિરનારમાં સાધુ સંતોને જમાડ્યા અને આ બધું કર્યું. એક દિવસ કે હું ગુરુજીના પગ દબાવતો હતો. ગુરુજીએ મને પૂછ્યું કે બેટા 10,000 લીધા હતા તે? મેં પગ દબાવતો હતા, કીધું કે હા ગુરુજી મેં 10,000 લીધા છે, પણ મેં આ કર્યું છે. ભલે કાંઈ વાંધો નહીં, તે 10,000 લીધા ને મને છેતરીને, ભલે તે મને કીધું નથી,
કે મારા ગુરુજીએ મને કીધું કે તારા કોઈ લાખો રૂપિયા લઈ જશે. ત્યારે કે એક સેકન્ડ માટે મને દુઃખ લાગ્યું કે મારા લાખો રૂપિયા લઈ જશે તો આ ગુરુજીએ મને શું શ્રાપ આપ્યો કે શું? પણ મને એ આનંદ આવ્યો કે તે મારા પૈસા ધર્મ કરવા માટે તું લઈ ગયો, એમ તારા પૈસા તું કરોડો નહીં અબજોપતિ બનીને એમ તારા રૂપિયા કોઈ લાખો રૂપિયા લઈને એનું પણ દાન કરશે. એ તો મારા માટે અબજોપતિ બનવાની વાત હતી. સૌરાષ્ટ્રના સૌથી મોટા ખેડૂત છે, 5000 વીઘા જમીન છે. સૈનિક સ્કૂલથી લઈને બધું એને એવું કર્યું, મેડિકલ કોલેજથી લઈને આખું એક હોસ્પિટલથી લઈને જેટલા અનાથ લોકો હોય એના માટેની સુંદર વ્યવસ્થા. મારો કહેવાનો ભાવ એ જ છે કે એને એવું વિચાર્યું કે અત્યારે કોઈ 1 લાખ રૂપિયા કે મારા કોઈ આમ પાછા ન આપે તો મને સંતોષ થાય કે આ તો મારા ગુરુજીના આશીર્વાદ છે કે મેં 10,000 લીધા તો મારે લાખો ચૂકવવા પડે. એમાં કઈ મોટી વાત નથી, પોઝિટિવ લીધી વાત નહીં. એટલે ચૂકવવા આવવા પડે એટલે કહ્યું સિંગડા મારશે, ડરાવ્યા એને. પછી કહ્યું એક હું તમને ઉપાખ્યાન સંભળાવું છું. 9મો શ્લોક, અત્ર તે કથયિષ્યસે ઇતિહાસમ પુરાતનમ અમુમ ઇતિહાસમ પુરાતન. હું તમને એક ઇતિહાસ સંભળાવું છું. હવે આ ઇતિહાસનો આરંભ થાય છે. આમાં તમે જો આડાવડું ધ્યાન કરશો તો સમજી નહીં શકાય. આને ભાગવતજીમાં અધ્યાત્મ પરોક્ષ કથા કહેવામાં આવી છે. આનું નામ છે અધ્યાત્મ પરોક્ષ કથા. જેમાં એક ઉદાહરણ આપવામાં આવ્યું છે કે પુરંજન નામનો એક યશસ્વી રાજા હતો. એનો મિત્ર હતો અવિજ્ઞા. આસિત પુરંજનો નામ રાજા રાજન બૃહત્સ્રવાહ. એક પુરંજન નામનો રાજા, એનો મિત્ર અવિજ્ઞાત. એનો મિત્ર હતો, એની ચેષ્ટા કોઈ સમજી શકતું નહોતું એવો એનો મિત્ર હતો અવિજ્ઞાત. બે ફરવા માટે ગયા, એક લાયક સ્થળ શોધવા માટે કે રહેવા માટે ક્યાંક સ્થળ થાય. એ શોધતા શોધતા પહોંચ્યા છે ઘણા બધા નગરો જોયું, એમાંથી કોઈ એને ગમ્યું નહીં, એક પણ નગર. ન સાધુ મેં નેતા સર્વા ભૂતલે યાવતી પુરઃ 12મો શ્લોક. એને ગમ્યું નહીં ક્યાંય કે ઓહો. એમ થતા હતા એ હિમાલયના દક્ષિણ દિશામાં ગયા. ત્યાં એને 9 દરવાજા વાળું એક નગર જોયું. એ નગરનું અહીં વર્ણન છે લગભગ 5 શ્લોકોમાં. એમાં 15મો શ્લોક, નીલ સ્ફટિક વૈદુર્ય મુક્તા મરકત તારુણૈહિ. એ કેવા હતા? નીલમ, સ્ફટિક, વૈદુર્ય, મોતી, પન્ના, એના રત્નોથી બનાવેલી એની અટારીઓ હતી. સભા પતાકાઓ, મોટી બજારો, એવું સુંદર નગર હતું. 12 વૃક્ષો વાવેલા હતા, સરોવર હતું, જળબિંદુઓ હતા, સારી ભૂમિ હતી, વન્ય પશુઓ હતા, કોકિલો કુહુરવ કરતા હતા, કુહુ કુહુ એવું બોલતા હતા. એ વન હતું ચારે બાજુ, ને એની વચ્ચે એક 9 દરવાજા વાળું નગર હતું. હજી જોતા હતા એમાં એક સુંદર પ્રમદા નામની યુવતી આવી છે. આ યુવતી આવતી હતી, કેવી સુંદર હતી એનું વર્ણન છે. એનો કટી પ્રદેશ એકદમ પાતળો, એનો પીળા રંગની સાડી પહેરેલી હતી, હાથમાં સોનાના કંકણ હતા, અને એનું નાક, એના દાંત ને એના ગાલ અતિ કોમળ હતા. 22મો શ્લોક, સુનાસામ સુદતિમ બાલામ સુકપોલામ વરાનનામ. એનું આનનમ, એટલું મુખ શ્રેષ્ઠ હતું. આ નાસિકા એકદમ આમ લીસી હતી ને એકદમ સુંદર હતી. સુદતિમ, એની દાંત પણ દાડમની કડીઓ જેવા સુંદર હતા. બાલામ એકદમ કુમારિકા હતી, અને સુકપોલામ, આ ભાગ પણ એકદમ કોમળ હતો. પિશંગ નીવીમ સુશ્રોણીમ શ્યામામ કનક મેકલામ, સોનાની મેકલાવાળી, કંદોરાવાળી, હાથમાં કંકણો સોનાના, પીળા રંગની સાડી પહેરેલી, ચરણોમાં નુપુર નો અવાજ આવતો તો આમ આવે તો આમ ઝાંઝરીઓ ખખડતી હતી, અને આટલી બધી સુંદર હતી. એના સુંદરતાનું વર્ણન છે. જ્યારે એ આવી ત્યારે એની સામે 10 સેવકો હતા, 5 આ બાજુ ને 5 આ બાજુ. એ પ્રત્યેક 100 નાયિકાના પતિઓ હતા. એ 100 લોકો એના અંડરમાં હતા. એવા 10 લોકો હતા, 5 આ બાજુ ને 5 આજુબાજુ. 5 ફેણ વાળો નાગ એના દ્વાર ઉપર બેઠો હતો. એ દ્વારમાંથી 5 સૈનિકો આમ નીકળ્યા, 5 આમ નીકળ્યા. એમાંથી પ્રમદા નામની એક યુવતી નીકળી, સુંદર. એની ચાલ એવી હતી ને એને જોઈને આમને એવું થયું કે આ કોણ હશે? કે આ કોઈ સાધ્વી હશે, આ કોઈ દેવી હશે, આ ઉમા હશે, રમા હશે, બ્રહ્માણી હશે, આ કોણ હશે? 28મો શ્લોક. એને વિચાર્યું કે આ ખરેખર કોઈ દેવતાઓની પત્ની હશે, પણ એટલી બધી સુંદર, એનું મુખ સુંદર, એની કેશની લટો, એનો વાર્તાલાપ એટલું બધું હતું કે આમણે પૂછ્યું કે તમે કોણ છો? આમણે કહ્યું કે મારું નામ પ્રમદા છે. પ્રમદાનો એક અર્થ હું કરવા માંગુ છું આને અહીંયા, કે પ્રમાદ અને પ્રમોદમાં પ્રેરે, એનું નામ પ્રમદા.
પ્રમાદ એટલે આળસમાં. આળસું કરાવી દે ને એ પ્રમદા. અને પ્રમોદ કરાવે, વાત વાતમાં મોજ કરીએ, હાલો બાટી ખાઈ આવીએ, હાલો રોટી ખાઈ આવીએ, હાલો આ કરી આવીએ, હાલો ગાંઠિયા, હાલો આ, બસ એમાં જ વેચો પેચો રહી. અને એ બધું થઈ જાય, હાલો હુઈ જાય, એને પ્રમદા કહેવાય. પ્રમદાનો એક અર્થ થાય મોહ કરાવે અને ભાન ભૂલાવે, એને પ્રમદા કહેવાય. મોહ કરાવે અને ભાન ભૂલાવે. એનાથી ત્રીજો અર્થ, હવે અધ્યાત્મનો અર્થ કરવા માંગુ છું. દેહ જ આત્મા છે, મારું શરીર જ આત્મા છે, એવી દેહાત્મ ભાવરૂપી બુદ્ધિ, એનું નામ છે પ્રમદા, જેને સંસ્કૃતમાં અવિદ્યા કહેવાય. હું જાડો છું, હું પાતળો છું, એવો વિચાર કરી કે હમણાં શરીર બરાબર નથી, ફાંદ બાંધ વધી ગઈ છે, આવો વિચાર કરે દેહાધ્યાસી છે. એ પોતાની જાતને દેહ માને છે, એટલે દેહ પ્રત્યેનું આકર્ષણ છે. હમણાં ચહેરો કાળો પડી ગયો છે, બ્યુટી પાર્લરમાં જવું પડશે, દેહાધ્યાસમાં છે બધા. એ દેહાધ્યાસમાં એ વ્યક્તિ છે અવિદ્યા રૂપ, જેને કહેવાય દેહાત્મ બુદ્ધિ, એનું નામ છે પ્રમદા. આ પુરંજન કોણ છે? પુરમ જનયતિ ઇતિ પુરંજન. પુરંજન એટલે જીવ. એનો મિત્ર અવિજ્ઞાત કોણ છે? અવિજ્ઞાત એટલે વિજ્ઞાત એટલે જેને જાણી ન શકાય એવો, ન વિજ્ઞાત ઇતિ અવિજ્ઞાત, જેને જાણી ન શકાય અને જાણી ન શકાય એવો ઈશ્વર. ઈશ્વર અને જીવ બે મિત્ર છે. એ દક્ષિણ દિશામાં ગયા છે, ત્યાં હિમાલયમાં એને ઉપવન જોયા ઘણા બધા. આ ઉપવન એટલે આ રોપ, આ બધા ઉપવન છે. એને અટ્ટાલ જોયું, અટ્ટારિકા જોયું, અટ્ટારિકા એટલે કપાટ. એને નીલમણીના ઓલા બધા લાગેલા નગરો ઉપર લાગેલા નીલમણી જોયા. નીલમણી એટલે આંખની કીકી. એને સ્ફટિક મણીઓ જોયા. સ્ફટિક મણીઓ એટલે સુંદર દાંત. આ શરીરનું જ વર્ણન છે. વૈદુર્ય જોયું. વૈદુર્ય એટલે આ નખ, આંગળીના, હાથના, પગના. એને મુક્તાવલી જોઈ, મોતીઓ જોયા. મુક્તિ એટલે નાસિકા, નાસિકાનો અગ્રભાગ. એને મરકત મણીઓ જોઈએ. મરકત મણી એટલે સુંદર વાળ જોયા. એવું સુંદર શરીર જોયું જીવાત્માએ. જો પરમાત્મા અને જીવાત્મા બે સાથે જ આવવાવાળા છે, પણ એમ ફરતા ફરતા પરમાત્મા અને જીવાત્મા એક જ જગ્યાએ એક જ સાથે રહેવાવાળા હતા. એટલે હું આપને ઉદાહરણ આપવા માંગુ છું, ખાલી પરમાત્મા અને જીવાત્મા સમજવા માટે, બાકી સમજવું નથી આપણે. એક મોટું વાદળું, એ વાદળામાં પરમાત્મા અને જીવાત્મા બે છે, પણ વાદળું આમ ફરવા માંડ્યું. વાદળાએ આમ ફરતા 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 આમ જોયું અને કંઈક સારું ગમી ગયું, સારું વાતાવરણ, એટલે એ વાદળામાંથી વાદળાનો એક ટુકડો અલગ થઈ ગયો જીવાત્મા. એ શા માટે અલગ થઈ ગયો? એને કોઈ શરીરને જોયું. એ શરીરનું વર્ણન આ છે. 9 દરવાજા એટલે 2, 2, 4, 2, 6, 7, મલમૂત્રના દ્વાર 8 અને 9. એ જોયું. આ પ્રમદા એટલે દેહાત્મ બુદ્ધિ, જેને અવિદ્યા કહેવાય, એવી બુદ્ધિ સૂજી એને. એ બુદ્ધિએ કહ્યું કે આપણે આમાં પ્રવેશ કરવો જોઈએ, ને એને આને પ્રવેશ કરી લીધો. પૂર્વ દિશામાં મુખ્ય દરવાજાઓ હતા બહુદન નામના દેશમાં. દક્ષિણ દિશામાં દરવાજો હતો, એનું નામ પાંચાલ દેશમાં જતો હતો. ઉત્તર દિશામાં દેવહુ નામનો દરવાજો હતો, એ ઉત્તર પાંચાલમાં જતો હતો. પશ્ચિમ દિશામાં આસુરી નામનો દરવાજો, એ દુર્મદ નામના દેશમાં. 52મો શ્લોક. આસુરી નામ પશ્ચાત દાસ તસ્યા યાતિ પુરંજન ગ્રામકમ નામ વિષયમ દુર્મદેન સમન્વિતઃ. એ તરફે જતો હતો. એની એક મુખ્ય સેવક હતો, અને વિષુ ચીન એનું નામ હતું. 55મો શ્લોક. સત યર્યંત પુરગતો વિષુ ચીન સમન્વિત, એનો મુખ્ય સેવક હતો. ઓલી કન્યા ઓલેનો મિત્ર સમજાવે, રોકાઈ જા, રોકાઈ જા, રોકાઈ જા. તો આ તો ઘૂસી જ ગયો. એ ઓલી કન્યા છે પ્રમદા, એ દારૂ પીવે તો આ દારૂ પીવે, એ સૂઈ જાય તો આ સૂવે, આ જમે તો આ જમે. આ રૂપકના રૂપમાં કથા આપી છે, બાકી જીવનો પ્રવેશ શરીરમાં કેમ થાય ને કેમ બંધાઈ જાય એના માટેની કથા છે. આપણે પણ કેમ બંધાણા એ સમજવાનું છે. પ્રવેશ કરી ગયો. એ ઓલી જમે તો આ જમે, ઓલી સૂવે તો આ સૂવે. હવે એક દિવસ તો પુરંજન છે એ શિકાર કરવા માટે ગયો. 26મો અધ્યાય એનો બીજો શ્લોક. એક રશ્મે કદમનમ મેક નીડમ દ્વિકુબરમ પંચ પ્રહરણમ સપ્તવરુથમ પંચ વિક્રમમ. એને જ્યારે પ્રવેશ કર્યો ત્યારે 5 જ્ઞાનેન્દ્રિય સાથે, 5 ઘોડા લઈને ગયો, એટલે 5 જ્ઞાનેન્દ્રિય સાથે. સપ્તવરુથમ 7 ધાતુથી બંધાયેલો, ચામડી, ત્વગ, માંસ, રુધિર, અસ્થિ, શીઘ્ર, સ્નાયુ, આ શુક્ર સ્નાયુ, આ 7 ધાતુથી બંધાયેલો. એ સ્વપ્ન વિહાર કરવા માટે ગયો ને. એ જેવા સ્વપ્નમાંથી ગયો, અહીંયા બુદ્ધિનો વિયોગ થયો. તમે સ્વપ્નમાં જાઓ ત્યારે તમારી બુદ્ધિ કામ ન કરતી હોય, સ્વપ્નમાં ઓલો જતો રહ્યો.
આપણે સ્વપ્નમાં જ રહે બુદ્ધિનો સાથ છોડે, પછી તમે જ્યારે જાગો ત્યારે બુદ્ધિ રીસાઈ જાય કે તું મારાથી અલગ પડી ગયો, આ રીસાઈ ગઈ, તું મને મારું ધ્યાન નથી આપતો, નાનું તો પછી આને મનાવવા માટે ઘણું બધું કર્યું, હવે તું મને ક્યારે છોડીને નહીં જા, આવું કે એવું સાથે એની સાથે જોડાઈ ગયો. જોડાતા જોડાતા એનું અડધું આયુષ્ય પૂરું થઈ ગયું. અને એ આયુષ્ય પૂરું થયું ત્યારે પુરંજનની હાલત એવી થઈ, પુરંજનના આખા જીવનની વ્યથા બતાવી છે. અને એ વ્યથા 27માં અધ્યાયનો 4થો શ્લોક, એના મોટા ભાગનું જીવન એમાં ને એમાં વ્યતીત થઈ ગયું. ને રોજ માટે મદથી છકેલો હતો, એ પોતાની જે પ્રિયા હતી એની સાથે સતત સતત શયન કરતો, એટલે સતત ને સતત એની સાથે રહેવાથી મૂળ બુદ્ધિને જ ભૂલી ગયો, એની મૂળ વૃત્તિને ભૂલી ગયો. અને એમાં એના અડધું આયુષ્ય પૂરું થઈ ગયું. એને રાત્રિ દિવસનો કોઈ ભેદ ન રહ્યો, અજ્ઞાનથી આવૃત થઈ ગયો, એને આત્મા પરમાત્માનું કોઈ જ્ઞાન ન રહ્યું. એના માટે એની પત્ની સર્વસ્વ થઈ ગઈ છે. પ્રમદા શયન ઉન્ના ધમદો મહામના, શયન ઉન્ના ધમદો મહામના, શયન ઉન્ના ધમદો મહામના, શયન ઉન્ના ધમદો મહામના, મહારહતલ ऋषि भुजोपति, महारहतल ऋषि भुजोपति, महारहतल ऋषि भुजोपति, महारहतल ऋषि भुजोपति, तामे वीरो मनुते परं यत, तामेव वीरो मनुते परं यत, तामेव वीरो मनुते परं यत, तामेव वीरो मनुते परं यत, तमो विभूतो न निजं परञ्जय, तमो विभूतो न निजं परञ्जय, तमो विभूतो न निजं परञ्जय, तमो विभूतो न निजं परञ्जय. અહીંયા એનું અડધું જીવન પૂરું થયું ને આપણે અહીં 2.5 કલાક પૂરી થઈ. આ હવે જે આનું જીવન છે એ આખું જીવાત્મા બંધાઈ તો ગયો છે, અડધું જીવન પૂરું થઈ ગયું. એ અડધા જીવન પછી આપણી સ્થિતિ કેવી થાય, એ અડધો પાઠ પૂરો થાય પછી, એટલે તમારી 10-15 મિનિટ તમારી રાસનું લેવલ થઈ જાય, તમારી થોડીક સ્ફૂર્તિ આવી જાય. મને એમ છે કે આમાં થોડુંક આડાવડું થાય છે, સેજ તમારી સ્મૃતિ વિસ્મૃત નથી જાય. મારે તમને આ દેહાધ્યાસ થયેલો છે, હવે પોતાની જાતને પોતાના પ્રાણનો અધ્યાસ થયેલો છે, આ જ પોતે પોતાની જાતને માનવા માંડ્યો છે કે આ ઇન્દ્રિયોથી હું સુખ, ઇન્દ્રિયાધ્યાસ થયો છે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર પણ એમાં લગાડ્યા છે, એ ઇન્દ્રિયાધ્યાસ પણ છે, ને પોતાની વિસ્મૃતિ થઈ ગઈ છે કે હું કોણ છું. 5 અધ્યાસ દૂર કરવા હોય તો પહેલા 15 મિનિટ માટે આપણી બધી ઇન્દ્રિયોને ભગવાનમાં લગાડી લઈએ, અને ઇન્દ્રિયોને ભગવાનમાં લગાડી હોય તો ભગવાનના નામ સાથે જોડાઈ જઈએ 15 મિનિટ. ને એના બાદ પુરંજન આખ્યાનના પાર્ટ 2માં પ્રવેશ કરશું. ને આજે આ ચતુર્થ સ્કંદ વિરામ કરીને 5મા સ્કંદમાં જતું રહેવું પડશે. અત્યાર સુધી તો મેં આમ લાંબુ વિસ્તાર કર્યો, પણ હવે કાલથી રવિવારે કૃષ્ણ જન્મ કરવાનો છે, એટલે 6ઠો, 7મો, 8મો અને 9મો 4 સ્કંદ છે અને 4 દિવસ છે, એટલે એક સ્કંદનો ન્યાય આપશું. જ્યાં સુધી લંબાય ત્યાં સુધી લંબાવું, પછી કૃષ્ણ જન્મે પહોંચીશું, પછી પાછા વિસ્તારપૂર્વક કરશું, પછી રૂક્ષ્મણી વિવાહ સુધી, પછી રૂક્ષ્મણી વિવાહ પછી કોઈ પ્રસંગ નથી, એટલે 11 સ્કંદ બહુ વિસ્તારપૂર્વક લેશું. એ ને 12મો સ્કંદ બે બહુ લાંબા. પણ એ પહેલા 6:30 ને 5 થઈ છે, આપણી ચેતના વિચલિત ન થાય અને આપણો શ્વાસ વિશ્વાસ સાથે જોડાય એવી ભાવના નથી. 10 મિનિટ માટે મેદાનમાં આપણે બધા પ્રવેશ કરી જઈશું. વૃંદાવનમાં
વૃંદાવનમાં વૃંદાવનમાં વૃંદાવનમાં થનકાર થનક થઈ 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 હે વૃંદાવનમાં થનકાર થનક થઈ 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 હે રાધા શ્યામ રમે રાસ ગોપી લઈ 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 હે બીજું કઈ નહીં ચરણ કનક ભરણ ઝાંઝર જોડો ઘુંઘરિયાળો કંડી ઓપે છે અંદોરો નુપુર ચરણ કનક ભરણ ઝાંઝર જોડો ઘુંઘરિયાળો કંડી ઓપે છે અંદોરો મોર મુકુટ મણી વાકડો થનકાર થનક થઈ 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 વૃંદાવનમાં હે રાધા શ્યામ રમે રાસ ગોપી લઈ 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 રાધા શ્યામ રમે રાસ ગોપી બીજું કઈ નહીં વૃંદાવનમાં
રે ભૂલાયો કાના સુર રે લેવાયો ઓ રસ રે ભૂલાયો કાના સુર રે લાયો કાના રસ રે ભૂલાયો કાના સુર રે લાયો તું તો કીધાવીને ચાલી ગયો વન રાવણ રે બોલાવે કે તારી માટે નહીં તો રાધા માટે આવ શ્યામ વન રાવણ રે બોલાવે ये तारी माटे नहीं तो राधा माटे आव श्याम बन रावण रे बोला ઓ વન રાવણ રે બોલાવે છોડી લીલા છાયડા સુકા ગયા તારા દરિયાને તીર તારા દેવી જગમાં ઓશ્યા ખારા થયા જમનાની ધોળા દરિયા નથી કાળા જમના નથી એમાં વચ્ચે રાધા કેરીના હજુ દિન રાત કાલા જુએ તારી વાટ કાલા હજુ દિન રાત ઘેલી જુએ તારી વાટ વધુ ઘેલી તું એને ન બના વન રાવણ રે બોલાવે એ તારી માટે नहीं तो राधा माटे आव श्याम बन रावण रे बोला કે તારી માટે નહીં તો રાધા માટે આવ શ્યામ વન રાવણ રે બોલાવે ઓ વન રાવણ રે બોલાવે કાનુડાની મૂર્તિ કાળજામાં કોતરાઈ ગઈ કાનુડાની મૂર્તિ તો કાળજામાં કોતરાઈ ગઈ યો મારું હાથ ન રહે એવી હું તો હર થાય ગઈ હૈયું મારું હાથ ના રહે એવી હું તો કોતરાઈ ગઈ મુખ એમ જોયું ત્યાં માયા મને
છો કાળામાં હું તો એવી છે મૂર્તિ તો કાળજામાં કોતરાઈ ગઈ. અయ్યો મારો હાથ ના રહે એવી હું તો હર ખાઈ ગઈ. અયો મારો હાથ ના રહે એવી હું તો કોતરાઈ ગઈ. મારા તે ચિત્તનો ચોર રે મારો સાબરિયો. મારા તે ચિત્તનો ચોર રે મારો સાવરિયો. મારા તે ચિત્તનો ચોર રે મારો સાબરિયો. મારા તે ચિત્તનો ચોર રે મારો સાવરિયો. કે જાણે રાધા ને નંદનો કિશોર એવો મારો સાબરિયો. મારો સાવરિયો. મારા તે ચિત્તનો ચોર રે મારો સાવરિયો. મારા તે ચિત્તનો ચોર રે મારો સાવરિયો. જમના તીર ગઈ ભરવા હું નીર ગઈ પ્રીતની વાદળડી વરસી. પ્રીતની વાદળી વરસી. હયાની હેલ મારી છલકાવે સેલ ને તોય હું રહી ગઈ તરસી. તોય હું રહી ગઈ તરસી. હે તનડું ભીજાય કોઈ રોમ રોમ વાય મારા નટખટના નેણ છે નઠોર એવો મારો સાવરિયો. એવો મારો સાવરિયો. મારા તે ચિત્તનો ચોર રે મારો સાવરિયો. મારા તે ચિત્તનો ચોર રે મારો સાવરિયો. જય હો જય હો. कुंज बिहारी पीताम्बर धारी मालो मार गिड़ो नोके गिरधारी रे मालनी जाने के जो तमुझ जाने हूँ हरी रे ગુંજ બિહારી
હરી રે હો કુંજ બિહારી પીતાંબર ધારી મારો માર્ગડો રોકે ધારી રે વાલ્મીયાને કે જો તમજી ત્યાને હું હારી રે કુંજ બિહારી એ પિતાંબર ધારી જય હો જય હો એ કાલિંદીના તીરે ગોપ ગોવાલડીને રાસે રમાડે ગીરધારી રે કલાંગીના તીરે ગોપ ગોવાલડીને રાસે રમાડે ગીરધારી રે માર્ગડો રોકી કાનુડાએ નવરંગી ચૂંદડી તારી રે હો માર્ગડો રોકી કાનાજીએ મારી નવરંગ ચૂંદડી જાણી રે લાજ શરમથી રજવાણી રે માદનિયાને કે જો તમોજી ત્યાને હું હરી રે કુંજ બિહારી પીતાંબર ધારી